નમસ્કાર મિત્રો, આજે હું મલાઈમાંથી ઘી કેવી રીતે બનાવવાનું, જેવી રીતે હું મારા ઘરમાં મલાઈ ભેગી કરીને પછી એમાંથી ઘી બનાવું છું, બરાબર એ જ રીત હું તમારી સામે પણ રાખું છું. ઘર વપરાશ માટે જે દૂધ આવે છે, રોજબરોજના દૂધની મલાઈને હું એક ડબ્બામાં ભેગી કરું છું. 7થી 8 દિવસની મલાઈ ભેગી થાય અને ડબ્બો ભરાઈ જાય એટલે મોટા તપેલામાં લઈ અને હું દૂધની જેમ જ તે મલાઈ રૂમ ટેમ્પરેચર પર આવે એટલે એને ગરમ કરી લઉં છું. ગરમ થઈ જાય મલાઈ આખી, ત્યારબાદ તેને ફરી રૂમ ટેમ્પરેચર પર ઠંડી રહેવા દઉં છું. એ પછી તેમાં અડધી ચમચી જેટલું દહીં, અત્યારે ગરમીની સિઝન ચાલે છે એટલે દૂધ પણ વધારે ગરમ ના હોવું જોઈએ અને દહીંનું પ્રમાણ પણ ઓછું હોવું જોઈએ. એ મલાઈની અંદર દહીં નાખીને હું એને મેળવી દઉં છું. પૂરી રાત એને રહેવા દઉં છું. દહીં બરાબર જામી જાય એટલે હું ફરી એને ફ્રીજમાં ઠંડુ કરવા હું મૂકું છું. બરાબર દહીં સેટ થઈ જાય એટલે બહાર લઈ અને હેન્ડ મિક્સી ફેરવી અને હું એમાંથી મલાઈને છૂટી પાડી લઉં છું. થોડું થોડું પાણી રેડતા જઈએ છીએ એટલે વધારેમાં વધારે 5 કે 7 મિનિટની અંદર મલાઈમાંથી માખણ છૂટું પડી જાય છે. ત્યારબાદ તે માખણમાંથી હું છાશ અલગ કરી લઉં છું. એ છાશ ખાવામાં એકદમ સરસ હોય છે. તમારે એના ઢોકળા બનાવવાના હોય, કઢી બનાવવાની હોય અથવા તો રોજબરોજના ઉપયોગમાં લેવાની હોય જમવામાં તો પણ લઈ શકો છો. એ છાશમાં વાસ પણ નથી આવતી અને ખરાબ પણ નથી હોતી. ત્યારબાદ માખણને હું 2 થી 3 પાણીથી ધોઈ લઉં છું કે તેમાં બાકી રહેલી જે છાશ હોય તે નીકળી જાય અને માખણ એકદમ ચોખ્ખું થઈ જાય. એ માખણમાંથી ઘર વપરાશ માટે જે કંઈ માખણ હોય રાખવાનું હોય એ હું એક ડબ્બામાં લઈ લઉં છું અને બાકીના માખણને ગરમ કરી અને તેનું ઘી બનાવી લઉં છું. ઘી બની જાય, થોડું ઠંડુ થઈ જાય એટલે તેને ગરણીની મદદથી ગાળીને બરણીમાં ભરી લઉં છું. આ ઘીમાં કોઈ પણ પ્રકારની વાસ કે નથી આવતી, એકદમ શુદ્ધ ઘી હોય છે અને સરસ મજાનું આપણા ઘરનું ઘી બને છે. તમે પણ મારી રીતે આ રીતે મલાઈમાંથી ઘી બનાવો, સરસ મજાનું માખણ પણ લો, એ પણ ઘર વપરાશના કામમાં આવશે, છાશ પણ કામમાં આવશે અને ઘી એકદમ શુદ્ધ અને ઘરનું થશે. મારી આ રીત તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને ચોક્કસથી જણાવજો. મારા વિડીયો તમને કેવા લાગે છે? જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તેમાં કમેન્ટ કરજો. હા, તમારા કોઈ મિત્રો હોય એને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરી આવી રીતે વિડીયો દ્વારા મળતા રહીશું. આભાર.